ઇતિહાસ ધોરણ 11 પ્રશ્ન નંબર 1 સિંધુ સભ્યતામાં સ્નાનાગારના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? જવાબ મોહેંજો-દડો. પ્રશ્ન નંબર 2 અકબરના દરબારના પ્રખ્યાત સંગીતકાર કોણ હતા? જવાબ તાનસેન. પ્રશ્ન નંબર 3 ભારતનો સુવર્ણયુગ કયા શાસકના સમયને કહેવાય છે? જવાબ ચંદ્રગુપ્ત બીજાના એટલે કે વિક્રમાદિત્યના સમયને. પ્રશ્ન નંબર 4 ભક્તિ આંદોલનની શરૂઆત દક્ષિણ ભારતમાં કોણે કરી હતી? જવાબ આદ્ય શંકરાચાર્ય. પ્રશ્ન નંબર 5 ચિશ્તી સંપ્રદાયના સ્થાપક કોણ હતા? જવાબ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી. પ્રશ્ન નંબર 6 મુગલ વંશમાં કયો બાદશાહ ન્યાયની સોગંદ માટે જાણીતો હતો? જવાબ જહાંગીર. પ્રશ્ન નંબર 7 પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? જવાબ ઈસવીસન 1556માં અકબર અને હેમુ વચ્ચે. પ્રશ્ન નંબર 8 છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? જવાબ શિવનેરી કિલ્લામાં. પ્રશ્ન નંબર 9 ચંદ્રગુપ્ત મૌર્યએ કયા ગ્રીક શાસકને હરાવ્યો હતો? જવાબ સેલ્યુકસ નિકેટરને. પ્રશ્ન નંબર 10 ગૌતમ બુદ્ધને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? જવાબ નિરંજના નદી, જે બિહારના ગયામાં આવેલી છે. પ્રશ્ન નંબર 11 ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી? જવાબ ગુરુ ગોવિંદસિંહે. પ્રશ્ન નંબર 12 હર્ષવર્ધનના સમયમાં કયા સ્થળે દર 5 વર્ષે ધર્મ પરિષદ ભરાતી હતી? જવાબ પ્રયાગમાં. પ્રશ્ન નંબર 13 લોથલની શોધ કોણે કરી હતી? જવાબ એસ.આર. રાવે ઈસવીસન 1954માં. પ્રશ્ન નંબર 14 ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા વેદમાં છે? જવાબ ઋગ્વેદમાં. પ્રશ્ન નંબર 16 ચંદ્રગુપ્ત મૌર્યએ અંતિમ સમય ક્યાં પસાર કર્યો હતો? જવાબ શ્રવણબેલગોળા, જે કર્ણાટકમાં આવેલું છે. પ્રશ્ન નંબર 17 મુદ્રા રાક્ષસ નાટક કોણે લખ્યું છે? જવાબ વિશાખા દત્ત. પ્રશ્ન નંબર 18 દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક કોણ હતી? જવાબ રઝિયા સુલતાન. પ્રશ્ન નંબર 19 આગ્રા શહેરની સ્થાપના કોણે કરી હતી? જવાબ સિકંદર લોદીએ. પ્રશ્ન નંબર 20 મુગલ વંશના કયા બાદશાહના સમયને ચિત્રકળાનો સુવર્ણ યુગ કહેવાય છે? જવાબ જહાંગીર. પ્રશ્ન નંબર 21 સિંધુ સભ્યતામાં પથ્થરના તોલમાપના સાધનો એટલે કે બાટ ક્યાંથી મળ્યા છે? જવાબ લોથલ અને હડપ્પા. પ્રશ્ન નંબર 22 આર્યોનો મુખ્ય વ્યવસાય શું હતો? જવાબ પશુપાલન અને ખેતી. પ્રશ્ન નંબર 23 બૌદ્ધ ધર્મની પ્રથમ સભા એટલે કે પરિષદ ક્યાં ભરાઈ હતી? જવાબ રાજગૃહમાં અજાતશત્રુના સમયમાં. પ્રશ્ન નંબર 24 મૌર્ય યુગમાં ગુપ્તચર વિભાગના વડાને શું કહેવામાં આવતું? જવાબ મહામાત્ય પર્સ. પ્રશ્ન નંબર 25 ગુપ્ત વંશના કયા શાસકે મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કર્યું હતું? જવાબ ચંદ્રગુપ્ત પ્રથમ. પ્રશ્ન નંબર 26 ઇલોરાની ગુફાઓ કયા વંશના શાસકોએ તૈયાર કરાવી હતી? જવાબ રાષ્ટ્રકૂટ
વંશના શાસકોએ. પ્રશ્ન નંબર 27. ગુરુ નાનકનો જન્મ ક્યાં થયો હતો? જવાબ તલવંડી. નનકાના સાહેબ. પ્રશ્ન નંબર 28. અમીર ખુસરો કયા શાસકના દરબારી કવિ હતા? જવાબ અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન નંબર 29. મોગલ વંશમાં કયા બાદશાહને સ્થાપત્યનો રાજકુમાર કહેવાય છે? જવાબ શાહજહાં. પ્રશ્ન નંબર 30. બિંદુસારના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાને કોણે દબાવ્યો હતો? જવાબ અશોકે. પ્રશ્ન નંબર 31. ભારતનો પ્રાચીન કાયદાશાસ્ત્રી કોને માનવામાં આવે છે? જવાબ મનુને. પ્રશ્ન નંબર 32. પંચતંત્રની વાર્તાઓના લેખક કોણ છે? જવાબ વિષ્ણુ શર્મા. પ્રશ્ન નંબર 33. મોગલ બાદશાહ અકબરનો જન્મ ક્યાં થયો હતો? જવાબ અમરકોટના રાણા વિરસાલના મહેલમાં. પ્રશ્ન નંબર 34. ફતેપુર સિક્રીમાં બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો? જવાબ અકબરે, ગુજરાત વિજયની યાદમાં. પ્રશ્ન નંબર 35. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના કયા પર્વનો ભાગ છે? જવાબ ભીષ્મ પર્વ. પ્રશ્ન નંબર 36. મગધ સામ્રાજ્ય પર મૌર્ય વંશ પહેલાં કયા વંશનું શાસન હતું? જવાબ નંદવંશ. પ્રશ્ન નંબર 37. હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? જવાબ લોખંડ. પ્રશ્ન નંબર 38. સિંધુ સભ્યતામાં મણકા બનાવવાનું કારખાનું ક્યાંથી મળી આવ્યું છે? જવાબ લોથલ અને ચાન્હુ દળોમાંથી. આવા જ કરંટ અફેર્સ અને જનરલ નોલેજના વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ @રોહિત ઠાકોર -678 ને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો.